પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા દીકરીઓના શિક્ષણ, સુરક્ષા, સન્માન તથા સમાજમાં લિંગ ગુણોત્તરમાં સુધારો લાવવા માટે સેમિનાર યોજાયો હતો, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત હોલ ખાતે જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ડોક્ટર સંધ્યાબેન જોશીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના ધ્યેયો અને જિલ્લા પ્રગતિ અંગે માહિતગાર કર્યા હતા। જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવેએ જાતિગત ભેદભાવ અને મહિલાઓની સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી। નાણાકીય જાગૃતિ સત્રમાં સૌરભભાઈ મારુ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના તથા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના અંગે વિગતવાર સમજણ આપી હતી। તો કાયદાકીય માર્ગદર્શનમાં ઘરેલુ હિંસા સામેના કાયદા, સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ તથા પોક્સો એક્ટ અંગે સમજણ આપવામાં આવી હતી અને જાગૃતિ અભિયાનના ભાગરૂપે તમામ ઉપસ્થિત બહેનોને બેટી બચાવો બેટી પઢાઓ બેગ તથા માર્ગદર્શક પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 87 આંગણવાડી કાર્યકર બહેનો સહિતના લાભાર્થીઓને વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, કાયદાકીય અધિકારીઓ અને દીકરીઓની સુરક્ષા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।